અમારે આવું ભાગ્ય કહેવાય કે ઠાકોર ભગવાનજીના માણસો અમારે ઘરે આવ્યા. અરે આંગળા પાવન કરવાનું કારણ એક જ કે હું તમારી દીકરી રાધાના સગપણનું માગું લઈને આવ્યો છું, અને એ પણ મારા દુર્જનસિંહ બાપુના માટે 12 ગામના ધણી છે. અને આવો મૃત્યુ તમે દેવો લઈને શોધવા જશો તો નહીં મળે. પણ મારી રાધાને પૂછવું જોઈએ ને. અરે એમાં પૂછવાની શું જરૂર છે? દુર્જનસિંહ બાપુને જોઈને રાધા ના પણ નહીં પાડે, અને લક્ષ્મી મોઢું જોવા આવે ત્યારે ચાંદલો કરવા ના જવાયો. તો આ છે આ લગ્નનું પાકું. અને કોને તમે વેલાસર ચુંદડી અને ઘરેણા લઈને અહીંયા પહોંચી ગયું. અરે બાપુને તો લો આ ગોળ દાણા ખાઈ લાવો, પણ મીઠા કરો. ગોળ દાણા તો હું સાથે લઈને જ આવ્યો છું. બહુ સારું કામ, વેલાસર પાછા આવજો. અરે સારું, ઈચ્છા થાય તો એકાદી કંકોત્રી લખજો, અમે જોઈશું. જરૂર. છતાંય પૂનમચંદ મારા હસપણનું નક્કી કરી અને ના આવ્યા. અરે બાપુ, પૂનમચંદ આવી ગયો એમ સમજો. અરે આવ પૂનમચંદ આવ. અરે બાપુ, રાધા અરે કિશનનો કાંટો કાઢી વાળ્યો. અરે પૂનમચંદ, અરે જરા સમજાય છે. રાધા અરે તમારું નક્કી કરી વાળ્યું અને કહેવડાવી દે કે સારો દિવસ અને તિથિ જોઈ અને કપડા ચુંદડી અને નારિયેળ ચડાવી દેજો. અરે વાહ પૂનમચંદ વાહ, સાચે તું મારો ભાઈબંધ હો. અરે તું સાચે જ ચોરું ફીટ કરીને આવ્યો. અરે પૂનમચંદ, અત્યારે હાલ આપણે ધોરાજીની બજારમાં જઈ અને ચુંદડી એવું ખરીદતા આવી, અને આખી બજાર એવી ખરીદી છે કે જેમ આપના ચંદ્રમાં તારલા ચમકે ને એવી જ રીતે આખી ચુંદડીમાં હીરા ચમકે ને એવી જ આપણે ચુંદડી પસંદ કરી છે. માટે પૂનમચંદ અત્યારે હાલ ચાલો આપણે ખરીદવા માટે જઈએ. અરે બહુ સારું બાપુ, અત્યારે હાલે ધોરાજીના બજારમાં ચાલો, સાથે હું એક નાનો ટુકડો પણ ખરીદી લઈશ હો. મને પણ એવું લાગે છે કારણ કે રાધા કેટલા દિવસથી મને પણ નથી મળી. કિશન જોવો તો ખરા, ઓલું સામેથી કોણ આવે? અરે રાધા જ લાગે છે. અરે રાધા, તું આટલા દિવસ ક્યાં ગઈ હતી? અરે કિશન, હું મારા મામાના ઘર ગઈ હતી અને મને એમ થયું કે રસ્તામાં તમારું ખેતર આવે છે અને તું અને ગૌરી ભાભી ખેતર જ હતો, માટે હું ડાયરેક્ટ ખેતરે આવ્યો. અરે ઠીક, સારું થયું રાધા, તું તારા મામાના ઘેરથી અમને મળવા આવી છે. પણ હવે ઘરે જા, તાર માં ચિંતા કરતી હશે ને માને ખુશીના સમાચાર આપ. અરે હા રાધા, કારણ કે ગૌરી કઈ વાત સત્ય છે. તું ઘેર જા અને તારી મને મળ. તો કિશન, હું જાઉં છું, પછી નિરાતે વાતો કરશું. અરે બહુ સારું, આવજે રાધા. અરે આવજે કિશન. અરે કિશનભાઈ, હવે બપોર પણ થવા આવ્યો છે અને આપણને ભૂખ પણ લાગી છે, એટલે કામ કરીને આપણે અરે દીકરી, લાપસીના આધાર મૂકો અને આજે આપણા ઘરે ગુરુ અવસર છે અને દુર્જનસિંહના માણસો તારી સગાઈનું અને ચુંદડી અને શ્રીફળ લઈને તારી સગાઈનું માગું લઈને આવે છે. એના માટે આ મહેમાન આવ્યા છે. અરે શા માટે મહેમાન આવે? અરે તારી સગાઈ ને દુર્જનસિંહ સાથે નક્કી કરી છે અને શ્રીફળ ને ચુંદડી લઈને આવ્યા છે. પૂનમચંદ, અરે માં, તું મને પૂછ્યા વગર મારો સપનું નક્કી કરી હોય? અરે મને પૂછવું તો જોઈએ ને. અરે દુર્જનસિંહની ચુંદડી તો હું નહીં જોડું. અરે રાધા, આ તને ભાન છે? તું શું બોલે છે? અરે દુર્જનસિંહ જેવો માણસ તને આ જગતમાં નહીં જોવા મળે. અરે માં, મને બદલે ભોગવવા તમે પ્રશ્ન લેજો. હું જાઉં છું. મારું નામ પણ પૂનમ છે. પૂનમ અંધારી રાત ને પણ અંધારી કરી દે તેવો પૂનમ. અરે દીકરી, તારું મન જ્યાં માને ત્યાં હું તારા લગ્ન કરવા માટે તૈયાર છું. અને આજે જ હું કાળું મૂકીને ઘેર જઈશ અને તારી સગાઈ હું નક્કી કરીશ. અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. મારે આ ખુશીના સમાચાર કિશનને જરૂર
માટે આપણે ઘેર જઈએ. ચાલ કિશન. જવાની છે અને કિશન અને રાધાનું નક્કી કરવા. અરે પૂનમચંદ, અરે આ તો તમે દાજો ઉપર ધામ જેવા અરે તમે તો મારા મનની વાત કહી દીધી. અરે અમે કિશન મારા દીકરા જેવો જ છે ને, અને સાથોસાથ જુવાન પણ થઈ ગયો છે. અરે અત્યારે હાલ જ હું આ કિશનને પૂછી અને જવાબ આપું. અરે બેટા કિશન, આ સરપંચ અને મંજૂર છે? અરે હા બાપુ, આ સઠવાળ મને મંજૂર છે. તો લો ઘોર ધાણા ખાઈ અને મોં મીઠા કરો અને સારી તિથિ જોઈ અમે વેલાસર ધાન લઈને આવી જઈશું. બહુ સારું, તમે વેલાસર જાણ લઈને આવી જઈએ. શું સમાચાર છે? અરે બધું સારું છે. તો આપણા દુશ્મનના પર શું સમાચાર છે? નામ પડે છે તો છોકરા પર સળા રહી જાય છે. આપણે આ દુશ્મનનો દાંત તો આપણે ખાટા કરી નાખ્યા છે, તો પછી આપણી કાળીગઢ પર નજર કોણ નાખે એમ લેવા બરાબર છે. શાબાશ સાથીઓ, તો તમે વાત ચોકી કરો અને હું અત્યારે હાલ મારી કાળીગઢ ઉપર હું આરામ કરું છું. અને જો બહાર કોઈ આવે તો તેના તાત્કાલિક સમાચાર મને પહોંચાડજો. એ બાપુ, આર્યો અડ્ડો ભેરવસિંહનો લાગે છે. હે, અરે હું આ ગામનો ઠાકોર છું અને ભેરવસિંહને મળવા આવ્યો છું. તો અહીંયા ઉભા રહો, હું મારા સગાઈને પૂછીને આવું છું. તમને મળવા માંગે છે. અને જાઓ, તમને અંદર આવવા દો. હે આવ ગુજરસિંહ, આવ. હે તમારે શું આ ભેરવસિંહની જરૂર પડી કે તમારા જીવને અમારે જરૂર પડી છે? હે ભેરવસિંહ, અરે કેટલાક કામો એવા હોય છે કે અમારે આવવું જ પડે. અને હા, તમે અમારા આશરે બહાર વટું ફેરવશો તો ખબર અંતર પૂછવા તો જોઈએ ને. હે જે કામ હોય એ મને જલ્દી કહી દે. અરે ભેરવસિંહ, અરે કામ તો તમારા અને મારા લાભ માટેના છે. હે એવું તો શું કામ છે કે જેમાં મને પણ લાભ થાય? તો સાંભળ ભેરવસિંહ, અરે તારે કાળું મુખી સાથે વ્યાજ ચાલ્યું આવે છે અને તેમના ત્યાં કિશન નામનો છોકરો રહે છે. તેનું સગપણ પેલી રાધા સાથે થયું છે. માટે કિશનને મારી અને ભેરવસિંહ કિશનને મારી અને કાળું મુખી સાથે વ્યાજ લે અને ગૌરી તને મળશે અને કિશન મળશે, પછી રાધા મને મળશે. માટે આ આવેલો અવસર વારંવાર નથી મળતો. માટે આ આવેલા અવસરને વધારી લેવો જોઈએ. હે બોસ, બસ ગુજરસિંહ બસ. હે સાતો તમે બહુ હોશિયાર. હે કારણ કે આજે એક કાંકરે બે પક્ષી મળશે.